ઓકે, બોલું ને. નમસ્કાર, હું મિત્રસિંહ જાડેજા. અમે ધન્વંતરી આયુર્વેદા કોલેજ વીરપુર કોઈડમના વિદ્યાર્થીઓ અહીં જામનગર શ્રી વીસી સાહેબને ફરિયાદ કરવા આવેલા છીએ. અમારી કોલેજની ખરાબ અને ખસ્તા હાલત અંગે. અમારી કોલેજ છેલ્લા 6 મહિનાથી બંધ છે અને એ કોલેજ અમારા શ્રી ટ્રસ્ટી વાસુદેવ રામી એમની પ્રોપર્ટી કહેવાય અને એમની પ્રોપર્ટી બેંક દ્વારા સીલ કરવામાં આવેલી છે. જેથી 6 મહિનાથી અમારું ભણતર ઠપ છે. છતાંય અમારી કોલેજ જ્યારે શરૂ હતી ત્યારે અમારી કોલેજમાં પૂરતી ફેકલ્ટી નહોતી, પૂરતો સ્ટાફ નહોતો, પૂરતી રહેવા જમવાની કોઈ પણ વ્યવસ્થા નહોતી, પાણીમાં પણ અંદર કરોડિયા નીકળતા હતા, એવી ઘણી તકલીફો હતી. છતાંય અમે લોકોએ અમારા ટ્રસ્ટી અને બીજા ફેકલ્ટીને ફરિયાદ કરેલી. તેથી અમને એવું કહેવામાં આવ્યું કે મહિનામાં તમારી પરિસ્થિતિ સોલ્વ કરી નાખશું, પછી કરી નાખશું. છતાંય એ પરિસ્થિતિ સોલ્વ નહીં થઈને અંતે અત્યારે અમારી કોલેજ 6 મહિનાથી સીલ છે. અને અમે ગાંધીનગર સચિવાલયમાં રજૂઆત કરવા ગયેલા આરોગ્ય મંત્રી અને સીએમ સરને, ત્યારે ત્યાંથી અમને આયુષ મંત્રાલય ગાંધીનગરમાંથી એવું કહેવામાં આવ્યું કે તમારી આ હેડ ઓફિસ જામનગર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર છે, ત્યાં તમારે ફરિયાદ કરવા જવાનું છે. તેથી અમે લોકો જામનગર ફરિયાદ કરવા 1 થી 2 વાર આવેલા. ત્યારે અમને આશ્વાસન આપેલું કે તમારી કોલેજનું ટ્રાન્સફર આપણે બીજી કોલેજમાં કરી નાખશું, પણ હજી સુધી એનો કોઈ પણ નિર્ણય નથી આવ્યો. મારી સરકારશ્રીને વિનંતી છે કે આ અમારા 150 વિદ્યાર્થીઓનું ભાવિ તમે બગાડો ના. અંતે જો અમારો કોઈ પણ ચોક્કસ નિર્ણય નહીં આવે તો અમારે હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડશે. અમે ટોટલ 150 થી વધારે વિદ્યાર્થીઓ ધન્વંતરી આયુર્વેદા કોલેજમાં અભ્યાસ કરીએ છીએ અને 2,71,000 ફી ગવર્મેન્ટ કોટાની છે અમારી અને મેનેજમેન્ટ કોટાની 4 લાખ ફી છે. એટલી ફી આપવા છતાં પણ કોઈ પણ અમારો નિર્ણય હજી થતો નથી.